સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ આસો માસની અંદર જે ઉત્સવો ઉજવવામાં આવે છે એની વાત માંડીને એ બંને આચાર્યશ્રીઓ અને સંતોની આગળ સભામાં કહી છે. હવે આગળ મહારાજ કારતક માસને વિશે જે ઉત્સવો ઉજવવામાં આવે છે એની વાત કરે છે. કારતક માસની અંદર સૌથી પહેલો ઉત્સવ એટલે કારતક સુદ એકમ પ્રતિપદા, જેને આપણે પડવો કહીએ, નવું વર્ષ કહીએ, અન્નકૂટનો ઉત્સવ. હવે આ અન્નકૂટનો ઉત્સવ એ ગોવર્ધન ઉત્સવ. આ ઉત્સવમાં અમાવાસ્યાનો વેદવાળો જે પડવો છે, એકમની તિથિ છે, મહારાજ કે એ સુખકારી છે. જો બીજની તિથિ પ્રારંભ થઈ જતી હોય તો એ ગ્રહણ કરવી નહીં. શું કામ? આપણે અહીંયા કેવળ અન્નકૂટ જ કરીએ છીએ, પણ પરંપરાની સાથે એક બીજો પણ ભાવ જોડાયેલો છે. અન્નકૂટના દિવસે વૈષ્ણવ મંદિરોની અંદર, હવેલીની અંદર ખાસ, અને એમાં પણ શ્રીનાથજી કોઈ દર્શન કરવા ગયા હશે, પણ અન્નકૂટના દિવસે ત્યાં ગાયોને ખેલનોત્સવ કરવામાં આવે, ગાયોને છૂટી મૂકવામાં આવે, અને એ ગાયો ચાલતા ચાલતા રાજમાર્ગથી મંદિરમાં છેક આવે, અને એમાં રસ્તામાં કોઈ આવે એને સેજ માથું અડકારે કે જે રીતે એ ગાયોની એને પોતાની મોજમાં મંદિરના પરિસરમાં રમાડે, અને એની અંદર પણ પાછા ગાયના અંગ ઉપર એ પેલા કલરોથી અલગ અલગ ભાત ભાતની ડિઝાઇનો કરેલી હોય, એના શિંગડાઓ રંગબેરંગી, એવી ગજબ ગાયને શણગાર કર્યો હોય. જેમ લગ્નના માંડવામાં કોઈ કન્યા સોળે શણગાર હાથમાં મહેંદી આદિ કરીને જેમ આવતી હોય, એવી રીતે ગાયને સુશોભિત કરી હોય. ઘણી જગ્યાએ તો ગાય ઉપર એ જેમ પહેલાં રાજાના મહારાજાના પ્રસંગો આવે ત્યારે ગાયના સોનાના શિંગડાથી મઢેલી ગાયો, કે આવી વાતો આવે, આવા શાસ્ત્રમાં પ્રસંગો આવે. તો એ રીતે ગાયને સુશોભિત કરી વસ્ત્ર અલંકારો, ગાયને પણ એના પીઠના ભાગ ઉપર એ રંગબેરંગી ભાત ભાતનું વસ્ત્ર મૂક્યું હોય અને સજ્જ કરેલી હોય. તો એ બીજના દિવસે, જો બીજના વેદવાળો જો એ પડવો હોય, તો એ દિવસે ગાયની પૂજા કરવાથી કે પશુઓનું પૂજન કરવાથી ઉલટાનો લાભ થવાની જગ્યાએ નાશ થાય. એટલે એકમ એટલે કે જે પડવો છે, અન્નકૂટ ઉત્સવ છે, એ અમાસના વેદવાળો લેવો, પણ દ્વિતીયાના વેદવાળો ક્યારે પણ લેવો નહીં. અને ખાસ મહારાજ કહે છે કે એ દિવસે ભગવાનને અન્નકૂટના દિવસે લાલ છેડાવાળું પિતાંબર ધારણ કરાવવું, મસ્તક ઉપર મોરપીંછનો મુગટ ધારણ કરાવવું, કાનમાં કર્ણના પુષ્પ ગુચ્છ ધારણ કરાવવા, અને 5 રંગના પુષ્પોથી રચેલી શોભાયમાન વૈજયંતી માલા, પુષ્પોના તોરા, મોરલી ધારણ કરાવી, અનંત પ્રકારના આભૂષણો અને મંજરી યુક્ત કોમળ તુલસી પત્રની માળા. ભક્તો, આપણે કચ્છમાં તો
તુલસી દલ ઘણે ભાગે એક એક તુલસી અર્પણ કરીએ છીએ, પણ તુલસી દ્વિદલ અર્પણ કરાય. કેવી રીતે અર્પણ કરાય? દ્વિદલ જોડ એને એવી રીતે ચૂંટવામાં આવે, બે પાંદડા સાથે હોય એવી રીતે. અને એમાં પણ તુલસીની ઉપર માંજર હોય અને નીચે ઓછામાં ઓછા 2 તુલસીના પત્ર હોય એવી રીતે. હમણાં ઘણા વડીલો લઈ આવતા હોય ઠાકોરજી પાસે વૃંદાવન વિહારી મહારાજને પ્રાતઃકાલે મંગળાની અંદર, પણ કેવળ ઉપરની માંજર લઈ આવે. કેવળ માંજર નહીં, નીચે ઓછામાં ઓછા 2 પત્ર તો હોવા જ જોઈએ. અને એવા જે તુલસી પત્ર છે ને એનાથી ભગવાનની પૂજા કરવામાં આવે તો એ પૂજા સુવર્ણનું દાન કરીએ, સોનાના સિક્કાઓથી પૂજન કરીએ એના કરતાં પણ માંજર સહિત તુલસી દલથી પૂજા કરવાનો મહિમા અધિક છે. અને એમાંય પણ નૂતન વર્ષે અન્નકૂટના દિવસે માંજરે સહિત તુલસીના પત્રથી યુક્ત એવું જે છે, અને એની માળા ભગવાનને ધારણ કરાવવી એવી રીતે મહારાજ કહે છે. અને પોતાની ધન સંપત્તિ અનુસાર એ ભગવાનની આગળ અન્નકૂટની રચના કરવી. અનેક પ્રકારના શાક, વિવિધ ભજીયા, ભોજન, અને એ અન્નકૂટના ઉત્સવની કથા આગળ તૃતીય પ્રકરણની અંદર આવી ચૂકી છે. અન્નકૂટ આમ તો જોવા જઈએ તો કેટલાક ઉત્સવો ભોજન પ્રધાન કહેવાય. શું કહેવાય? 15 દિવસ બનાવીએ, ભગવાનને 1 દિવસ જમાડીએ અને પછી પ્રસાદ, વળી પાછું જમાવટ. બરાબર ને? પણ ભક્તો મર્મ મજાનો છે. આપણા ખેતરમાં ધન ધાન્ય પાક્યું હોય નૂતન વર્ષે, એ મારું પ્રભુ અંગીકાર કરે. એ નવા ધન ધાન્ય જે ખેતરમાં ઉપજ્યું હોય એ ભગવાનને નૈવેદ્યના રૂપમાં અર્પણ કરવામાં આવે. અદ્ભુત એ અન્નકૂટની રચના કરવી અને ભગવાનને પકવાન, મિષ્ટાન, ફરસાણ, વિવિધ પ્રકારના શાક આ બધું ધરાવ્યા પછી છેલ્લે એ ભાત આદિક જમાડી અને છેલ્લે પાનબીડું અર્પણ કરી આરતી કરવી. સંતો, બ્રાહ્મણો ભગવાનના ભક્તોને જમાડવા. અને પડવાના દિવસે પ્રાતઃકાળે ગાય, વાછરડા, બળદ કે નાની નાની વાછરડીઓની પણ હળદર, કુમકુમ આદિક માંગલિક ઉપચારોથી એમની પણ પૂજા કરવી. અને એમને કંઠમાં પુષ્પના હાર પહેરાવવા. અને એટલું જ નહીં, આપણે લગભગ ઘણે ભાગે ધનતેરસ કે દિવાળી કે એવા દિવસોની અંદર ગાયના શ્રીંગ રંગતા હોય ત્યારે પણ રંગી શકાય, પણ નવા વર્ષના દિવસે પણ ગાયના શિંગડાઓને રંગવાનો અહીં મહારાજ કહે છે. પછી મહારાજ કહે છે પુષ્પોના હાર ગાયને કંઠમાં ધારણ કરાવવા, પછી એને ઘેરુવા રંગથી શિંગડા રંગવા, પછી નવું ઘાસ અને જવ ખવડાવી એનું પૂજન કરવાનું. પછી મધ્યાહન પછી પણ ભગવાનની આગળ અન્નકૂટ થયો હોય તો એની ભગવાનની આગળ જે અન્નકૂટ બપોર પછીના સમયે અન્નકૂટના પદો ભગવાનની આગળ કીર્તન ગાન કરવા, વાજિંત્રોના નાદની સાથે આવી રીતે ગોવર્ધન ઉત્સવ એટલે કે અન્નકૂટનો ઉત્સવ કરવાનો. પછી ભાઈબીજ, એટલે ભાઈબીજમાં મંદિરમાં ઉત્સવની ઉજવણી નથી હોતી, એ તમે વ્યક્તિગત રીતે આપણે ઘરે ઘરે ગ્રસ્થના જીવનની અંદર બેનના ઘરે ભાઈ જાય એ રીતે ઉજવણી કરતા હોઈએ. કારતક સુદ એકમ પછી આઠમની તિથિ આવે એટલે ગોપાષ્ટમી કહેવાય. કારતક સુદ આઠમ. આ ગોપાષ્ટમી કારતક સુદ આઠમના દિવસે પ્રાતઃકાળે ભગવાન પહેલી વખત એ વાછરડાઓને લઈ, ગાયને લઈ અને એ ચરાવવા માટે ગયેલા, એટલે એ દિવસને ગોપાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. તો એ દિવસે પ્રથમ ગાયો ચરાવવા માટે વૃંદાવનમાં ગયેલા, એટલે સૂર્યોદય સમયે આઠમ હોય એ જ ગ્રહણ કરવાની. અને એમાં પણ ભક્તો શું તો કે ભગવાનને ગોપ વેશ ધારણ કરાવવો.
ગોપ વેશ ધારણ કરાવો, ભગવાનના અંગ ઉપર સુથણી ધારણ કરાવી, મસ્તક ઉપર મોરફીંચનો મુગટ ધારણ કરાવો, પીળું પીતાંબર ચંદનની અર્ચા કરવી, પુષ્પોના હાર તૈયાર કરી આભૂષણો અર્પણ કરવા અને હાથમાં છડી આપવી. ગાયો ચરાવવા જાય ને ભગવાન, હા, હાથમાં છડી આપવી અને મોરલી ધારણ કરાવી અને તે દિવસે ભગવાનને નૈવેદ્યમાં દહીં, ભાત અને પીસેલી સાકર અર્પણ કરવી અને ગાયોને ચરાવવાના ગૌધનના એ કીર્તનો ગાવવા. ભક્તો, કેટલીક વાત એવું હોય કે સહજ મિલા સો દૂધ બરાબર, અને એવું કહેવાય, પણ આપણને તો સહજમાં મળ્યું હોય તો એની કિંમત ન હોય. ઘણી વખત શું ન હોય? સહજ મળ્યું હોય એની કિંમત ન હોય. આપણા માટે તો ગાય એટલે શું? તો કે દૂધ હોય, ડેરીમાં ભરાવીએ, આપણું હાલે ને એનું હાલે. એમાં વળી તમે જે અલગ અલગ જાતની ઓલાદની ગાય રાખતા હશો, એમાં પણ જે પ્રદેશની પ્રાંતીય ઓલાદની જાતની ગાય હોય એ પ્રદેશમાંથી શ્રેષ્ઠ કહેવાય. મજાની વાત તો એ છે ભક્તો, આમ તો એવું છે જમાનામાં આપણે અપડેટ થતા થતા વધારે અપડેટ થઈ ગયા છે. શું થઈ ગયા છે? એટલા બધા વધારે અપડેટ થઈ ગયા છે કે અપડેટ થવાના ચક્કરમાં આપણે રોગોને આમંત્રણ આપી બેઠા છે. શું આપી બેઠા છે? રોગોને આમંત્રણ. ઘરમાં પાથરજો, વાંધો નથી, કારણ કે મંદિરમાં અમે પાથરીએ છીએ એટલે, કારણ કે આપણને લીપણ કરવું હવે પોસાય એમ નથી. પણ હકીકત એવી છે, ઘરમાં માર્બલ કે ટાઇલ્સ છે ને, આપણા ઘૂંટણ દુખવાનું અડધું કારણ એ છે. શું છે? અડધું કારણ એ છે. હવે જેને આપણે તેજા ગરમી કહીએ, બારે તડકો હોય, આપણે સીધું આવીને ઠંડુ પાણી પીએ તો આપણો શરીરને પોસાય? ચૂલો બરાબર સળગતો ને ઉપર અચાનક પાણી ઠંડુ નાખો તો? તવી લોઢા જેવી ધગેલ તાંબાની તવી તપી હોય, પાણી સીધું નાખો તો શું થાય? આપણા શરીરના આ હાલ છે. અપડેટ થવાના ચક્કરમાં આપણે માની કે ટાઢું પાણી પી, ગરમી બહુ છે એમ, પણ કરીએ છીએ શું? આપણે અગ્નિને ઠારવાનું કામ કરીએ છીએ. તો સમયની સાથે અપડેટ થવાના ચક્કરમાં ટાઇલ્સ છે, પણ ટાઇલ્સ એક બહારની પ્રકૃતિ સૂર્યના તાપની સાથે આપણા ઘરનું કે આંગણું જમીનની તાપમાન છે એ સાધારણ એનું પેલું હોય ને એ બરાબર છે, પણ ઠંડુ અને ગરમ એસીમાં રહેવાની મજા પડે. પણ વાસ્તવિકતા આપણે પ્રકૃતિથી જેટલા દૂર જઈએ એટલા આપણે રોગોને બોલાવીએ. એવું પણ કહેવાય કે આપણા વડીલો હતા જૂના, એને જૂના મકાનો હતા ને એ કેટલા સેફ અને સિક્યોર હતા ખબર છે? આ મોબાઈલ છે ને, આ મોબાઈલ આપણે એકે દેખાતું નથી, પણ ઉપરના સેટેલાઇટને પકડે છે ને, બરાબર? અહીંયાથી બેઠા અમેરિકા, યુરોપ બધે વાત થાય ને, એને રેડિયેશન કહેવાય. એના કિરણો છે, વેવ્સ છે, બરાબર? પછી હું કે તમે માંદા પડીએ એટલે એક્સરે કરીએ, ડૉક્ટર એમ કે MRI કરાવવું પડશે, બરાબર ને? હવે એ એવા કિરણો શરીરની આરપાર નીકળે કે અંદરની એક એક નસને એ જુએ, આરપાર નીકળે ને, એ રેડિયેશન એટલા ખતરનાક હોય એના કિરણો. હવે આ કિરણો રેડિયેશન હજી એની અસર આમ વારે વારે MRI કે એક્સરે ન કરાવવાનો, નુકસાન કરે શરીરમાં. અત્યારે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ચાલે છે, હજી તો સામાન્ય બોમ્બ ભડાકા થાય છે, પણ
આજથી વર્ષો પહેલાં 1944-45ની અંદર બીજું વિશ્વયુદ્ધ થયું અને ત્યારે એ બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકાએ જાપાનના 2 શહેર હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યા. આ અણુબોમ્બ કેટલો ખતરનાક હશે એની કલ્પના કરી શકાય કે આજે પણ ત્યાં જેટલા બાળકો જન્મે છે એ ખોટ ખાપણવાળા જન્મે છે. આજે પણ આજ દિવસે સુધીઓ ખોટ ખાપણવાળા જન્મે છે. હવે એના રેડિયેશન જે છે એ કેટલા ખતરનાક હશે અને એ અણુબોમ્બથી બચવા માટે તમે 50 ફૂટની જાડી કોન્ક્રીટની દિવાલ બનાવો કે આપણું ઘર સિક્યોર છે તો એ 50 ફૂટની જાડી કોન્ક્રીટની દિવાલમાંથી આરપાર નીકળી જાય. 50 ફૂટની જાડી કોન્ક્રીટની દિવાલમાંથી આરપાર નીકળી જાય એટલાય ખતરનાક રેડિયેશન છે. હવે એના બચવા માટે આ તો કેવું છે કે પેલા રોગ આવે પછી દવા શોધાય ને. હવે બનાવી રોગ એ બનાવટ આપણી છે આ બધા બોમ્બને. હવે રસ્તો શું કરવો બચવા માટે? બચવા માટે રસ્તો શું કરવો? ત્યારે ભક્તો, આપણા પૂર્વજો હતા એની જે આખું લાઈફસ્ટાઈલ હતી ને એ વિજ્ઞાનથી ભરેલી હતી. આપણા પૂર્વજોની જીવનશૈલી, એનું ઉઠવું, એનું જાગવું, એનું ખાવું, એનું એક એક ભોજન છે ને એની પાછળ વિજ્ઞાન હતું. આપણે ચટપટું ખાવા કે બીજાના કલ્ચરને ખોટી રીતે આંધળું અનુકરણ કરવાના ચક્કરમાં આપણે ઉલટાના રોગનું ઘર બની ગયા. ઉલટાના રોગનું ઘર બની ગયા. તો પ્રાચીન જે પરંપરાઓ હતી આપણી ઋષિ મુનિઓની, એની એક એક જીવન શૈલી સૂર્યોદય પહેલા માણસ જાગે એમાં અને દિવસ ઉગે પછી જાગતો એમાં જમીન આસમાનનો ફરક છે. એ જ રીતે ભક્તો, માટીના મકાનમાં રહેવું અને આ આરસના મકાનમાં રહેવું, બેમાં જમીન આસમાનનો ફરક છે. લીપણના મકાનમાં ને આ આરસ કે ટાઇલ્સના બંગલામાં હોય. હકીકત એ હતી, આપણે એમ થાય કે પહેલાં આવી કોઈ ટેકનોલોજી નથી, માણસો બહુ દુઃખી હશે. શું વિચારીએ આપણે? પણ તમે ક્યારે નોંધ કરી છે? હકીકત તો એવી હતી કે માટીનું લીપણ છે ને ઇકો ફ્રેન્ડલી હતું અને એની ખાસિયત એ કે ઉનાળામાં ગરમ થાય અને ઉનાળામાં ઠરે અને શિયાળામાં ગરમ લાગે. એ દિવાલો, માટીની દિવાલો ઉનાળામાં ટાઢક આપતી ઘરને. બારે ગમે એટલો ડિગ્રી તાપમાન હોય, તમારે ઘરની દિવાલ ટાઇલ્સ લગાવ્યા હશે તો તપતી હશે. તપે કે નથી તપતી? તપે છે ને. પણ તમે માટીના લીપણની દિવાલને અડી જોજો, એ નહીં તપતી હોય. તો એ જે ઋષિઓની જે આખી જીવન શૈલી હતી, એનું રેણી કેણી, એનું જે હતું એ બધું ગજબ હતું. એન્જિનિયર સાહેબ સમજ્યા ને? નેચરલ લીપણ અને ખાસિયત તો એ હતી ભક્તો કે જે 50 ફૂટની જાડી કોન્ક્રીટની દિવાલમાંથી જે રેડિયેશન પાસ થાય એ સિમ્પલ એ ગાયના છાણથી લીપેલી દિવાલમાંથી ન પસાર થઈ શકે. ગાય લાગે છે સામાન્ય, પણ એનામાં જે અસાધારણ ગુણો છે, અસાધારણ ગુણો એ કંઈક બીજી ક્યાંથી ન મળે એવા છે. ભેંસનું દૂધ પીવો, દૂધ તો દૂધ છે, ગાયનું દૂધ પીવો, બેમાં જમીન આસમાનનું અંતર. હમણાં અમારે સંતો પાસે એક હરિભગત આવ્યા, કે સ્વામી મારે રાત્રે ઊંઘ નથી આવતી. એટલે સાધુ એટલું જ કીધું, સેજ ખાટું થયેલું હોય અને ભેંસનું હોય ને એવું દહીં સાંજે જમવાનું.
ઊંઘનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ઊંઘનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ઘસઘસાટ ઊંઘ આવી જાય. દૂધ ગાયનું રુચિકર શરીર માટે વાત એટલા માટે કે ભગવાન ગોપ વેશ ધારણ કરી પ્રથમ વખત જ્યારે વૃંદાવનની અંદર ગાયો ચરાવવા માટે નીકળ્યા. ભગવાન જ્યારે ગાયો ચરાવવા જતા ને ત્યારે ગોપીઓ ભગવાનના યોગમાં તડપતી, દર્શન માટે તડપતી ગોપીઓ. અને ગોપીઓ દર્શન માટે તડપતી, અને ક્યારે સાંજ પડે કૃષ્ણ પાછા આવે, અને સાંજ પડે ને એટલે ગોપીઓની આંખ ઘરના આંગણામાંથી બહાર હમણાં કૃષ્ણ આવશે, હમણાં કૃષ્ણ આવશે. અને ત્યાં દૂરથી જુએ ને ત્યાં ગોધૂલી ટાણું કહેવાય, એટલે ધૂળની ડમરી ઉડતી દેખાય. ગાયોના ચાલવાથી જે રજ ઉડે એને ગોધૂલી કહેવાય. અને એ ગોધૂલી, એ ધૂળ ડમરી ઉડતી ઉડતી આવે એટલે ખબર પડે કે ગાયો હવે વૃંદાવનના વગડામાંથી હવે વૃંદાવનની અંદર આવી રહી છે. અને એમાં ગોપીઓ બધી સજાગ થઈ અને ધૂળની ડમરી ગાયોના મધ્યમાં ભગવાનને શોધતી હોય. અને એમાં પણ મારો ભગવાન કેવો શોભતા હશે, ભગવાન કેવા શોભતા હશે. અને આખા મુખ ઉપર પરસેવો વળ્યો હોય, અને એમાં એ ઝીણા ઝીણા રજ ચોટી હોય. એ તો તમે હલર ઉપર ચાલતા હો ને પછી જે આમ રજ ચોટ્યો ને કેવા રૂપાળા પાવડરિંગ થઈ ગયું હોય. હા, એ નેચરલ બ્યુટી કહેવાય. શું કહેવાય? હા, એ તમારા ક્રીમ લગાવો તો નુકસાન કરે, નુકસાન ન કર્યો. આ માટીનો આ જેમ વરસાદ વરસે ને પ્રથમ એ માટી ભીંજાઈને જે સુગંધ આવે ને, કેવી મીઠી સુગંધ આવે. એમ ધૂળની ડમરી ઉડતી હોય અને ભગવાન કૃષ્ણ વગડેથી ગાયો ચરાવીને પાછા આવતા હોય, અને આથમતો સૂર્ય હોય, તીખાશ ન હોય એના કિરણોમાં, મીઠાશ હોય. અને એ મીઠા સૂર્યના કિરણો, કેસરિયા કિરણો, અને ભગવાન જ્યારે પાછા વળતા હોય, વાંકડિયા વાળ, બધાય વાળ ઉપર ધૂળની આમ ચોટી હોય, ભગવાનના મુખ ઉપર ધૂળ, અને એમાં આ ભાગને કપોળ કહેવાય. શું કહેવાય? કપોળ. મહારાજનું પેલું આવે ને સોરી, ગોળ કપોળ મારુડા, ગોળ કપોળમાં, ગોળ કપોળમાં ઝળડ જ્યોતિએ, ગોળ કપોળમાં ઝળડ જ્યોતિએ. એ જ રીતે ભગવાન કૃષ્ણ, બાલકૃષ્ણ લાલ વગડેથી આવે, પરસેવો વળ્યો હોય, અને એના ઉપર સૂર્યની કિરણ પડે ને એટલે જાણે મોતી ચમકતો હોય. મોતીને ભગવાને કપોળ ઉપર ધારણ કર્યું હોય, અને પ્રકાશ પાછો જેમ રેલાય ને, મોતી ઉપર પ્રકાશ પડે ને પાછો રિફ્લેક્ટ થાય. આવી રીતે ભગવાનની અદ્ભુત શોભા. ભગવાન કહે છે કે ગોપાષ્ટમીના દિવસે ભગવાન ગાયો ચરાવવા જતા હોય એવા ભગવાન શ્રી કૃષ્ણની લીલાના પદો ગાવા અદ્ભુત પદ છે. અને એ મુક્તાનંદ સ્વામીનું છે. સાંભળીએ શબ્દોને. ગોધન કે સંગ આવે સાંજ સમે, ગોધન કે સંગ આવે હો, ગોધન કે સંગ આવે સાંજ સમે, ગોધન કે સંગ આવે. નટબર બેસર શિકાનંદ નંદન, નટબર બેસર શિકાનંદ નંદન, મધુરી શિબેન બજાવે રે, મધુરી શિબેન બજાવે રે. ગોધન કે સંગ આવે સાંજ સમે, ગોધન કે સંગ આવે. ગોરજયંગયુ પર લપટાની
સો છબી અધિક સુહાવે રે ગોરજયંગ ઉપર લપટાની સો છબી અધિક સુહાવે રે ગોપી જન મન હરન મનોહર ગોપી જન મન હરન મનોહર મોરલી में ગોરી ગાવે રે મોરલી में ગોરી ગાવે રે સાંજ समय આવે ઓધન કે સંગ આવે વાલો મોરલી કો નાદ સુનત બ્રજ વનિતા અતિ આતુર ઉઠી ધાવે રે મોરલી કો નાદ સુનત બ્રજ બનિતા અતિ આતુર ઉઠી ધાવે રે મુક્તાનંદ કે नाथ निरखी सब मुक्तानंद के नाथ निरखी सब विरह को ताप बुझावे रे विरह को ताप बुझावे रे सांझ समय आवे गोधन के संग आवे सांझ समय गोधन के संग आवे नटवर बेसर शिकानंद नंदन नटवर बेसर शिकानंद नंदन मधुर शिबेन बजावे रे मधुर शिबेन बजावे रे गोधन के संग आवे सांझ समय गोधन के संग आवे हो गोधन के संग आवे सांझ समय गोधन के संग आवे ભક્તો આ ગોપાષ્ટમીની કથા ઉપર એક વાત યાદ આવી સાચું કહેજો તમે બધાના આંગણામાં ગાય તો છે એકાદ આપણી જાતવંત ગાય રાખવાની દેશી ઓલાદની બરાબર બીજું કામ એ કરવાનું આ અભયદાન યાત્રા થઈ ને અભયદાન યાત્રામાં બધા ભક્તોના ઘેર જવાનું થયું એમાં એક સહજ પ્રકૃતિ એટલે જોવાનું મન થાય એમ આજુબાજુ નજર કરીએ તો એવા પણ દર્શન થયા કે અમુકને ત્યાં તો કપિલા ગાય હતી હવે આપણને ખબર ન હોય લ્યો કે આ કપિલા ગાય છે સુવર્ણ કપિલા ગાય આને ભક્તો આ તો કેવું છે કે પારસમણી હોય હવે આપણે તો એમ પાણો છે એમ માનીને એમ રખમ ક્યાંક પડ્યો પથરાની પેઠે પણ જો એ પારસમણીનો એ હાથમાં લઈને સંકલ્પ કરે તો આમ લોઢું એ સોનું થાય લોઢાના ડાળે ને એવી રીતે ખબર પડે તો માલામાલ થઈ જવાય પણ ખબર ન હોય તો પથરાની પેઠે આખી જિંદગી ગુલામના ગરીબીમાં નીકળી જાય એ રીતે આંગણામાં ઊભેલી ગાય એટલે સૌથી પહેલું એક કામ એવું કરવું જોઈએ કે આપણે ગાય દૂધ આપે છે આપણું પોષણ કરે છે એના થકી આપણી આજીવિકા છે બધું છે પણ સવારે ઉઠીને જ્યારે પરવારીની ગાય પાસે જઈએ ને ત્યારે પહેલા વંદન કરવાના શું કરવાના પહેલા વંદન કરવાનું ભલે આપણા માટે માધ્યમ છે આજીવિકાનું પણ પહેલા વંદન કરવાના એક કામ એ કરવાનું પછી પર્વના દિવસ હોય કોઈ મોટા દિવસો હોય ને ભક્તો ઘરમાં કાશી ઘરમાં મથુરા બરાબર ઘણી બધા તમે
કેટલીક કેવું હોય કે ભાવ બદલાય ને, ભાવ સુધરે તો ભવ સુધરે, ભાવ સુધરે તો ભવ સુધરે. વસ્તુ એની હોય, વસ્તુ એની હોય, પણ ભાવ બદલાય તો બધું બદલાઈ જાય. કોઈ પણ જીવનમાં કઠણાઈ હોય, તમે કોઈ પણ, તો આપણે તો મહારાજ મળ્યા તમે નહીં જતા હો, પણ ગણાય જાય, ઓલા હાથ બતાવે શું નડે છે જોવો તો ખરા. ત્યાં એમ કહે કે તું જ તને નડે છે. હા કે સ્વભાવ હોય એ જ નડતા હોય. કોણ નડતું હોય? પોતાના જ સ્વભાવ નડતા હોય એટલે તું જ તને નડે છે. હકીકત એવી હોય. પછી વળી ગણેશ જન્માક્ષર બતાવે, પછી ગ્રહની પીડા ને આ નડે છે ને આ નડે છે. ખોટું કાંઈ નથી, પણ આ બધી પીડામાંથી એક સોલ્યુશનનો ઉપાય આંગણામાં દવા છે, પણ આપણે એનો પ્રયોગ એ રીતે નથી કરતા, એટલે આપણે એના દુઃખમાંથી મુક્ત નથી થતા. વાસ્તવમાં કોઈ પણ દર્દ, કોઈ પણ પીડા હોય, પૂર્વની પ્રારબ્ધની પીડા હોય ને, તો પ્રારબ્ધની પીડાને હળવું કરવાનું માધ્યમ આંગણામાં છે, પણ આપણે એનો પ્રયોગ એવી રીતે કરતા હોતા નથી. મોટા દિવસો હોય, જાતે એ નહીતર ઘરમાં એ સવારે રોટલો બન્યો હોય, જાતે રોટલો ગાયને ખવડાવ્યો હોય, એની પૂજા કરી હોય, આપણે એને પશુ નહીં તો એ ઘણું કામ થઈ જાય છે. આ કરવા જેવા પ્રયોગ છે ને, તમે વાડી માર્યો છો ને, છે જ આપણી પાસે, સમજ્યા ને. પછી તો ધીમે ધીમે એવો જમાનો આવશે જેમ શહેરમાં હોય ને. હવે કોઈકે કીધું કે તમારે ગાયની પૂજા કરી, પછી સવારે ચડ્ડી પહેરીને નીકળ્યા હોય, રસ્તામાં ઊભા ને ચારાવાળા, 5 રૂપિયાનો રેંજકો લઈને પછી ગાયને ખવડાવે, 10 રૂપિયાનો રેંજકો લઈને. આ પ્રારબ્ધ ફેરવું છે તે. પછી પ્રારબ્ધ ફેરવવા માટે ટૂંકી ચડ્ડી પહેરીને નીકળ્યા હોય, 5 રૂપિયાનો 10 રૂપિયાનો રેંજકો લઈને ગાયને ખવડાવે, અને પછી ત્યાંથી નીકળે. ધન્યવાદ છે કરે છે એને, પણ આપણા આંગણામાં છે. ક્યાં છે? આંગણામાં છે. કદાચ બીજી પૂજા થાય કે ન થાય તોય વાંધો નહીં, પણ આ ખાસ કરજો કે આપણે સવાર પડે ને પહેલાં ગાય પાસે આવીએ ત્યારે પ્રથમ વંદન કરજો. પછી એ જે તમે દોવાની ક્રિયા હોય, ખાણ દેવું, ચારો દેવો, જે કરવું હોય કરજો, પહેલાં વંદન કરજો, મજા પડી જશે. કરતા હશો? કરો છો? કરજો, ન કરતા હો તો. ખાસ મહારાજ કે ગોપાષ્ટમીના દિવસે એ ભગવાનને દહીં, ભાત, પીસેલી સાકર અર્પણ કરવા, અને ગાયો ચરાવતા ભગવાન શ્રી કૃષ્ણની લીલાના પદોનું ગાન કરવું, અને એ કર્યા પછી જ ભોજન કરવું. હવે આગળ એ કારતક સુદ અષ્ટમી પછી આવે છે કારતક સુદ એકાદશી, એટલે પ્રબોધની એકાદશી. પ્રબોધની એકાદશી એટલે દેવ ઉઠણી એકાદશી કહેવાય. ભગવાન શેષશાહી જે ક્ષીરસાગર સમુદ્રને વિશે યોગ નિદ્રા સ્વીકારી છે, ભગવાન જાગ્રત થાય એટલે ત્રિલોકીમાં આનંદ થઈ જાય, એટલે આ એકાદશી પ્રબોધિની એકાદશી. આ એકાદશી ઘણીક વખત એવું હોય, આપણે ઘણાને પ્રશ્ન થાય, 2 એકાદશી ને પાછલી એકાદશી પાડવી ને આગલી કેમ નહીં પાડવી ને. પણ દસમના વેદવાળી, સૂર્યોદય સમય દસમ હોય ને પછી એકાદશીનો પ્રારંભ થતો હોય, તો એ દસમના વેદવાળી એકાદશી કહેવાય. તો દસમના વેદવાળી એકાદશી નહીં, પણ દસમના વેદથી રહિત હોય એવી એકાદશી ઉત્સવમાં ગ્રહણ કરવી. પછી દસમીની તિથિ 55 ઘડી સુધી પ્રવર્તતી હોય ત્યાં સુધી દસમનો વેદ મનાતો નથી, પણ 55 ઘડીથી એક પળ પણ વધુ હોય તો તે એકાદશીના દસમના વેદવાળી કહેવાય. એ પણ તમને એ વેદ 55 ઘડી ને 56 ઘડી ને એ વળી પાછું એક આખું અલગ ગણિત લેવું પડશે, તમને સમજાશે નહીં એટલે ખાલી કહું છું. પણ આવી રીતે એ ઉત્સવમાં ગ્રહણ કરવાની વાત મહારાજે કરી. અને મહારાજ કહે છે પ્રબોધની એકાદશી ખાસ. આ પ્રબોધની એકાદશીના દિવસે રાત્રિના અંતિમ પ્રહરમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ, સ્નાન કરી, સંધ્યા નિત્યકર્મથી પરવારી, પૂજાના ઉપચારો ભેળા કરી ભગવાન યોગેશ્વરની પૂજા કરવી.
પૂજા કર્યા પછી પૂજાની અંદર પણ આગળ તૃતીય પ્રકરણની અંદર કથા આવી છે કેવી રીતે એકાદશીના ભગવાનનું એ સર્વતોભદ્ર મંડળનું સ્થાપન કરવું, કેવી રીતે ભગવાનની મૂર્તિ, કયા કયા એકાદશીને ભગવાનની કેવા રીતે પૂજા કરવી ષોડશોપચારથી, એની પણ વિધિ આગળ આવી છે. એ પ્રમાણે પ્રબોધની એકાદશીના દિવસે પૂજા કરવી, અને પ્રબોધની એકાદશી એટલે ધર્મદેવનો જન્મ દિવસ છે, પ્રાગટ્ય દિવસ છે, એની પણ ઉજવણી કરવી. મહારાજ કે મધ્યાહને ધર્મદેવના પ્રાદુર્ભાવનો જન્મોત્સવ કરવો. હવે ધર્મદેવની મૂર્તિ ન હોય તો સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવી અને મંદિરમાં આગળ શોભાયમાન મંડપની ત્યાં સર્વતોભદ્ર મંડળની મસ્જિદ ધર્મદેવનું જે મૂર્તિનું સ્થાપન કરવું. પછી એ જે મૂર્તિ હોય એ ચતુર્ભુજ અથવા ચતુષ્પાદ હોવી જોઈએ, અને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા, અનંત અલંકારો, આવી રીતે એ ભગવાનની એ પિતા એવા ધર્મદેવની મૂર્તિને વિશે શણગાર આદિ ધારણ કરાવવા. અને મૂર્તિ બનાવ્યા પછી પણ એની ડાબી બાજુમાં ભક્તિ દેવીનું સ્થાપન કરવું, એને પણ સુંદર વસ્ત્રો અલંકારો ધારણ કરાવવા અને એમની પણ પૂજા કરવી. પછી કશ્યપાદી સપ્તર્ષિ ઋષિઓ, એની પત્નીઓ, એ એમની જે મૂર્તિ છે દર્ભમાંથી બનાવવાની, દર્ભની સળીમાંથી મૂર્તિ બનાવવાની, અને એમની પણ ધર્મની સાથે, કારણ કે ધર્મદેવની 12 પત્નીઓ હતી, એ 12 પત્નીઓ એમની પણ ધર્મદેવની સાથે પૂજા કરવી. અને એ દિવસે પણ એ ભગવાનના ગુણોનું કીર્તન કરવું, ધૂન કીર્તન કરવા. અને આ એકાદશીના દિવસે, કારતક સુદ એકાદશીના દિવસે બીજો એક ભાવ છે હાટડી પૂરવી. હાટડી જોઈ છે? એ દિવસે ખાસ જો પ્રબોધની એકાદશીના દિવસે તમે દર્શન કર્યા હોય ઠાકોરજીના, તો ઠાકોરજીની આગળ કઠોળ આદિકને બધી નાની નાની કોથળીઓ મૂકેલી હોય, ભગવાન વેપાર કરતા હોય એવો ભાવ જોવા લાગે એમ આપણને. તો એ નવા નવા ધાન્યો જે આખા વર્ષમાં પાક્યા હોય ને, એ પ્રબોધની એકાદશીના દિવસે ભગવાનની આગળ એ અર્પણ કરવા. પછી શાક ફળ, જે ચાતુર્માસમાં જેનો નિષેધ હોય ને, એ બધા ફળો ભગવાનને અર્પણ કર્યા પછી, ચાતુર્માસમાં ગ્રહણ કરવાના નિષેધવાળા બધા ફળો અર્પણ કર્યા પછી સેવકને એ ગ્રહણ કરવાનો અધિકાર મળે છે, એના સિવાય નથી મળતો. એટલે પેલું ભગવાનને શેરડી, રીંગણ આદિ બધું જ ભગવાનને અર્પણ કરવાનું. એ હાટડીના દિવસે, ખાસ કારતક સુદ એકાદશીના દિવસે એ અર્પણ કરી ભગવાનની વિશિષ્ટ ભાવ સાથે પૂજા કરવી. એ વાત મહારાજ અહીં કને વિસ્તારથી કહી છે, ભગવાનની પૂજા કરવાની. અને પછી કારતક સુદ બારસથી તુલસી વિવાહ આપણે ઉજવતા હોઈએ છીએ, અને એમાં પણ તુલસી દેવીની કેવી મૂર્તિ કરવી, એ દેવ દિવાળીનો ઉત્સવ, એની વાત મહારાજે વિગતે કરી છે. એ આપણે આવતીકાલના સત્રમાં સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની જય.